હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ નંબર 2 ચોરી અને પ્રાયશ્ચિત. મિત્રો સ્વધ્યન પોથીના તમામ પાઠનું આપણે સોલ્યુશન કરીશું. તે પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. ચાલો શરૂ કરીએ. મિત્રો વિભાગ A થી શરૂ કરીએ, જેની અંદર અ છે જોડકા જોડવાના છે. ચોરી અને પ્રાયશ્ચિત તો સામે બ સત્યના પ્રયોગો, પિતાજીના આંસુ મારે મન તો કે મોતીબિંદુ અને રામબાણ વાગ્યા રે હોય તે જાણે એટલે કે ઓપ્શન અ આપણું સાચું બનશે. ત્યારબાદ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની રહેશે. ચોથો નંબર છે ગાંધીજીનો જન્મ તો પોરબંદરમાં થયો હતો. ત્યારબાદ મિત્રો આત્મહત્યા કરવી એ સાહસનું કામ ગણાય. 6 એ મોતીબિંદુના પ્રેમ બાણે મને વિંધ્યો. 7 ગાંધીજી પિતાજી આગળ નિખાલસ પ્રાયશ્ચિત કરે છે. 8 ગાંધીજીના પિતાજીને ભગંદરનું દર્દ હતું. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ કે નીચે આપેલા પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર આપવાના છે. 9મો પ્રશ્ન છે ગાંધીજીએ એકવાર કરેલી ભૂલ ફરી ન કરી તેમાંથી શું બન્યા? તો ગાંધીજી એકવાર કરેલી ભૂલ ફરી ન કરવાથી તે મહાત્મા બન્યા. એટલે કે અહીં મિત્રો આવશે ફરી આવશે ફરીને બદલે. 10 કોના દોડવાના બી ખાઈએ તો મૃત્યુ નીપજે? ધંતુરાના દોડવાના બી ખાઈએ તો મૃત્યુ નીપજે. 11 મોતીબિંદુના પ્રેમ બાણે લેખકને કયો પદાર્થ પાઠ શીખવ્યો હતો? મોતીબિંદુના પ્રેમ બાણે લેખકને અહિંસાનો પદાર્થ પાઠ શીખવ્યો હતો. ત્યારબાદ 12 મારા એક કરારથી પિતાજી મારા વિશે કેવા થયા ને તેમનો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો. તો મારા એક કરારથી પિતાજી મારા વિશે નિર્ભર થયા ને તેમનો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 13 મોટાપણા ગાંધીજીને બીડી પીવાની ઈચ્છા કદી નથી થઈ કારણ કે? તો મોટાપણે ગાંધીજીને બીડી પીવાની ઈચ્છા કદી નથી થઈ કારણ કે તેઓ માનતા કે તેઓ જંગલી, ગંદી અને હાનિકારક છે. 14 ગાંધીજી શેનાથી ગુંગળાઈ જતા? બીડીના ધુમાડાથી ગાંધીજી ગુંગળાઈ જતા હતા. 15 ગાંધીજીએ મન કોનું માપ કાઢવું અશક્ય છે? ગાંધીજીના મતે વ્યાપક અહિંસાની શક્તિનું માપ કાઢવું અશક્ય છે. ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નના 3-4 વાક્યોમાં મિત્રો આપણે ઉત્તર આપવાના છે. 16મો પ્રશ્ન ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? તો ગાંધીજીના માંસાહારી ભાઈને દેવું થયું હતું. આથી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી દેવું ચૂકવવામાં ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો. આ ચોરી કર્યા પછી ગાંધીજીને પશ્ચાતાપ થયો અને પિતાજીને ચિઠ્ઠીમાં આ ચોરી કર્યાની તેમણે નિખાલસ કબૂલાત કરી. પ્રશ્ન 17 બીડી પીવાના દુનિયાના શોખ બાબતે ગાંધીજીના વિચારો જણાવો. તો કે બાળપણમાં એકવાર એક સભાની સાથે બીડી પીવાનો શોખ હતો. મારી પાસે પૈસા નહોતા. બીડી પીવામાં કઈ ફાયદો છે તો તેની ગોધરા મજા છે એવું તો અમે બે ને માથે એકેને નહોતું લાગ્યું. પ્રશ્ન 18 ગાંધીજી શેની ચોરી કરવાની ટેવ પડી? શા માટે? ગાંધીજીએ દર વખતે બીડીના ઠૂંઠા મળી શકે તેમ નહોતા. વળી બીના ડુંડામાંથી ખાસ ધુમાડો પણ નીકળતો નહીં. આથી નોકરના ખિસ્સામાંથી 2-4 દોકડા, અહીં મિત્રો દોડાની જગ્યાએ આવશે દોકડા ચોરવાની ટેવ પડી. ત્યારબાદ આગળ નીચે આપેલા પ્રશ્નના 8-10 વાક્યમાં ઉત્તર લખો. જેમાં 19મો પ્રશ્ન છે પાઠના આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો. તો કે ચોરી અને પ્રાયશ્ચિત આત્મકથા ખંડમાં ગાંધીજીનો સૌથી મોટો ગુણ એમની નિર્ભીકતા અને પ્રામાણિકતા છે. તેમને બીડી પીવાની ઈચ્છા થઈ જેથી નોકરના ખિસ્સામાંથી પૈસા ચોરવાની ટેવ પડી. એ બાબતનો તેમણે નિખાલસપણે એકરાર કર્યો. એ વ્યસન છૂટતું નહોતું અને વડીલોની આજ્ઞા વગર કંઈ થઈ શકે તેમ નહોતું. એના કારણે તેમણે આપઘાત કરવાની ઈચ્છા થઈ, પણ આપઘાત કરવો સહેલો નથી. એનો અનુભવ થતા તે વિચાર પડતો મૂક્યો. પોતાના ભાઈએ કરેલ કરજ ચૂકવવા માટે ભાઈના સોનાના કડામાંથી એક નાનો ટુકડો કાપી કરજ ચૂકવવામાં ભાઈને સાથ આપ્યો. આવી અનેક બાબતો એમના મનમાં ખટકતી હતી. એ માટે જોખમ ખેડીને પિતાજી પાસે દોષ કબૂલ કરવો ગાંધીજીને નિર્ણય લીધો અને પિતાજીને ચિઠ્ઠીમાં લખી આ ચોરી કર્યાની કબૂલાત કરી. આ પ્રસંગમાં ગાંધીજીનો સત્ય માટેનો આગ્રહ અને સત્યાચરણની ભાવના પ્રગટ થાય છે. મિત્રો આપણે ચેનલ પર તમામ વિષયનું સ્વાધ્યાય, સ્વધ્યાયન પોથી, નકશા પોથી, પ્રયોગ પોથી વગેરે સોલ્યુશન ઉપલબ્ધ છે. જેની તમામ લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. પ્રશ્ન 20 પરીક્ષામાં ચોરી ન કરવી જોઈએ એ બાબતે તમારા વિચારો જણાવો. તો કે પરીક્ષા એ વિદ્યાર્થીના જ્ઞાન, સમજણ અને કૌશલ્યનું મૂલ્યાંકન કરવાનું એક માધ્યમ છે.
જ્યારે કોઈ વિદ્યાર્થી ચોરી કરે છે ત્યારે તે આ સમગ્ર પ્રક્રિયાની પવિત્રતાનો ભંગ કરે છે. તેનાથી ઘણા બધા નુકસાન થાય છે. વિદ્યાર્થીઓ ચોરી કરવાથી આત્મવિશ્વાસનો અભાવ ઘટે છે. ચોરી કરીને મેળવેલ ગુણ વિદ્યાર્થીની સાચી ક્ષમતા કે આવડત દર્શાવતા નથી. પરીક્ષામાં ચોરી કરીને પાસ થયા બાદ આગળ ભવિષ્યમાં આવડતનો સામનો કરવો પડે છે. ચોરી કરવી એ નૈતિક રીતે ખોટું કાર્ય છે. તે વ્યક્તિના ચારિત્ર્ય ઉપર નકારાત્મક છાપ ઊભી કરે છે. ત્યારબાદ મિત્રો વિભાગ સી વ્યાકરણ વિભાગ છે, જેમાં સાચી જોડણી આપણે શોધવાની અને લખવાની રહેશે. પહેલો છે ચિઠ્ઠી. તો ચિઠ્ઠી જે છે મિત્રો કયું સાચું છે? તો આ સાચું થશે. ત્યારબાદ અઠવાડિયું. તો એ જ રીતે અઠવાડિયું જે છે મિત્રો આ પ્રમાણે સાચું થશે. ત્યારબાદ પ્રતિકૂળ. તો પ્રતિકૂળ પહેલો છે એ સાચું થશે. આગળ સંધિ છોડો અને જોડો બંને છે. તો જોઈએ પરાધીનતા. તો પર પ્લસ આધીનતા. માંસાહાર. તો માંસ પ્લસ આહાર. નિશ પ્લસ ભય. તો નિર્ભય. અને પરિ પ્લસ નામ. તો પરિણામ. ત્યારબાદ મિત્રો સંજ્ઞાનો આપણે પ્રકાર ઓળખવાનો છે. બીજાને ધુમાડો ફૂંકતા જોઈ એમને મન ફૂંકવાની ઈચ્છા થઈ. ઈચ્છા છે ક્રિયાવાચક સંજ્ઞા થશે. ધતુરાના દોડવાના બી ખાઈએ તો મૃત્યુ નીપજે. ધતુરા એ વ્યક્તિવાચક સંજ્ઞા થશે. ગાંધીજીએ ધ્રુજતા હાથે ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી. ગાંધીજીએ વ્યક્તિવાચક સંજ્ઞા થશે. એક તોલું સોનું કાપવું પણ મુશ્કેલ નહોતું. સોનું એ દ્રવ્યવાચક છે. અમારી પરાધીનતા અમને સાલવા લાગી. તો પરાધીનતા એ ભાવવાચક સંજ્ઞા થશે. ત્યારબાદ પ્રશ્ન 24 રેખાંકિત શબ્દોના સમાર્થક શબ્દ લખો. તો તેમણે નાનો સરખું 25 રૂપિયાનું કરજ કર્યું. કરજ એટલે દેવું. ગાંધીજીએ ચાકરના દોકડા ચોર્યા. ચાકર એટલે કે સેવક, નોકર. 3 જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો. દોષ એટલે કે મિત્રો ભૂલ. હું ચિતારો હું તો એ ચિત્ર આજે સંપૂર્ણતાએ આ લખી શકું. ચિતારો મીન્સ કે ચિત્રકાર. વધી આગળ 5 એકે ભાઈને તાડન કર્યું હોય તેવું મને સ્મરણ નથી. સ્મરણ એટલે યાદ. ત્યારબાદ પ્રશ્ન 25 વાક્યમાં આપેલા રેખાંકિત શબ્દોના લિંગ ઓળખાવો. ચોરી ન કરવી જોઈએ. ચોરી એ સ્ત્રીલિંગ થશે. પત્ર લખા પિતાજી આગળ પ્રાયશ્ચિત કરી લીધું. પ્રાયશ્ચિત નપુંસકલિંગ છે. એક જાતનો છોડ થાય છે તેની ડાળખી બીડીની જેમ સળગે છે. ડાળખી એ સ્ત્રીલિંગ થશે. આગગાડીના ડબ્બામાં ઘણી બીડીઓ ફૂંકાતી હોય છે. આગગાડી એ સ્ત્રીલિંગ છે. રામજીને મંદિરે જઈ દર્શન કર્યા. રામજી એ પુલ્લિંગ થશે. ત્યારબાદ રેખાંકિત શબ્દોના સમાસ ઓળખાવો. પહેલું તે વખતે મારી ઉંમર 12-13 વર્ષની હતી. 12-13 એ દ્વંદ્વ સમાસ. પિતાજીનો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો. મહાપ્રેમ એ કર્મધારય સમાસ. પિતાજી ખાટલાવશ હતા. ખાટલાવશ એ તત્પુરુષ સમાસ. બીડી પીવાની ટેવ ગંદી, જંગલી અને હાનિકારક છે. હાનિકારક એ ઉપપદ સમાસ. આગગાડીના ડબ્બામાં ઘણી બીડી ફૂંકાતી હતી. આગગાડી એ મધ્યમ લોપી સમાસ થશે. ત્યારબાદ રેખાંકિત વિશેષણના પ્રકાર જણાવો. તો એ ટેવ જંગલી, ગંદી અને હાનિકારક છે. હાનિકારક એ ગુણવાચક વિશેષણ થશે. ત્યારે મારી ઉંમર 12-13 વર્ષની હશે. 12-13 એ સંખ્યાવાચક વિશેષણ છે. મારે એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ થયો. એક એ સંખ્યાવાચક વિશેષણ છે. આગગાડીના ડબ્બામાં ઘણી બીડી ફૂંકાતી હતી તો આવશે હોય છે તો આવશે ઘણી એ પ્રમાણવાચક વિશેષણ. ત્યારબાદ પ્રશ્ન 28 રેખાંકિત શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો મિત્રો ઝેર તો અમૃત. ઈચ્છા તો અનિચ્છા. સ્મરણ તો વિસ્મરણ. ફાયદો તો ગેરફાયદો. સંતોષ તો અસંતોષ. ત્યારબાદ આગળ પ્રશ્ન 29 રૂઢિપ્રયોગોનો અર્થ લખી અને વાક્ય પ્રયોગ કરવાનો છે. જેની અંદર પરાધીનતા ભોગવવી તો ગુલામ બનવું, એટલે કે તે કોઈની પરાધીનતા ભોગવવી પસંદ નથી. 2 જીભ ન ઉપડવી તો બોલવાની હિંમત ન થવી. ચોરી કર્યા બાદ તેની જીભ ન ઉપડી. 3 રામબાણ વાગવા અનુભવની ઘેરી અસર થવી તો તેની નિખાલસ કબૂલાતથી પિતાજીને જાણે રામબાણ વાગ્યા. ત્યારબાદ મિત્રો ધ્વનિ શ્રેણી સાચી છે કે કઈ તે આપણે લખવાનું રહેશે. દોકડો તો દ પ્લસ ઓ પ્લસ ક પ્લસ અ પ્લસ ડ પ્લસ ઓ થશે. ત્યારબાદ આગળ હાથો હાથ તો જેની અંદર હ પ્લસ આ પ્લસ થ પ્લસ ઓ પ્લસ
હ પ્લસ આ પ્લસ થ પ્લસ અ થશે. તમારે સાચો ટીક મારી અને નીચે લખવાનું રહેશે. 3 ભાઈબંધ તો ભ પ્લસ આ પ્લસ ઈ પ્લસ બ પ્લસ અ પ્લસ ન પ્લસ અ પ્લસ ધ થશે. સમા તો ક પ્લસ સ પ્લસ અ પ્લસ મ પ્લસ આ થશે. ત્યારબાદ આગળ વધીએ. નીચેના શબ્દોનું યોગ્ય વિભાજન કરો. પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય. પૂર્વ પ્રત્યયમાં અસહ્ય, અશુદ્ધિ અને અહિંસા. જેમાં અ જે છે એ પૂર્વ પ્રત્યય લાગે છે. માંસાહારીની અંદર માંસાહારી, પર પ્રત્યયની અંદર માંસાહારી, અધિકારી અને પરાધીનતા પર પ્રત્યય થશે. વિભાગ ડી લેખન વિભાગ, જેમાં 32મો પ્રશ્ન તમારી શાળામાં યોજાયેલ ગાંધી જયંતિની ઉજવણી વિશે આપણો અહેવાલ લખવાનો છે. તો જોઈએ. મારી શાળામાં 2 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જયંતિ હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ. સ્કૂલના મેદાનમાં સવારે 8 વાગે કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદનથી થઈ. ત્યારબાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ એક સાથે બાપુના પ્રિય ભજન રઘુપતિ રાઘવ રાજારામ ગાયું. વિદ્યાર્થીઓએ ગાંધીજીના જીવન અને વિચારો પર આધારિત ભાષણો આપ્યા અને નાના નાના નાટકો, અહિંસા અને સત્યાગ્રહના મેસેજ આપ્યા. કેટલીક છાત્રોએ ગાંધીજીના જીવન ચરિત્ર પર ગીત અને નૃત્ય રજૂ કર્યું. શિક્ષકશ્રીએ પણ ગાંધીજીને સૌમ્ય જીવન અને તેમના ત્યાગભર્યા સંઘર્ષ વિશે ઉદ્બોધન આપ્યું. આજના દિવસને સ્વચ્છતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવ્યો, જેમાં વિદ્યાર્થીઓએ સ્કૂલ કેમ્પસ અને આજુબાજુના વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન ચલાવ્યું. કાર્યક્રમ અંતે પીઠાસ્નાન વિતરણ કરવામાં આવ્યું. આ રીતે ગાંધીજી અને ઉજવણી સંપૂર્ણ રીતે જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી રહી. મિત્રો, આ પ્રમાણે સંપૂર્ણ આપણે પાઠ નંબર 2 નું સોલ્યુશન જોઈએ. હવે આગળના પાઠ અને અન્ય વિષયનું સોલ્યુશન લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાંથી જશો તો સંપૂર્ણ સોલ્યુશન મેળવી લેશો અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરશો.